ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને ઘર ફાળવવામાં આવ્યા છે। જોકે 3 વર્ષ સુધી મહાનગરપાલિકા દ્વારા તેમને ઘરવેરાના બિલ આપવામાં આવ્યા નહીં અને એક સાથે 3 વર્ષના ઘરવેરાના બિલ વ્યાજ સાથે આપવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। એક બાજુ આવાસ યોજનાનો હપ્તો ભરવો પણ મુશ્કેલ છે, ત્યારે આવા સંજોગોમાં એક સાથે મસમોટા બિલ આપી દેવામાં આવતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। પ્લોટ નંબર 28 સુભાષનગર હમીરજી પાર્કમાંથી આવી છે। મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે। હું સોસાયટીના પ્રમુખ તરીકે પદ ધરાવું છું। અમે અત્યારે ઓલરેડી સોસાયટીને એક હારે હાઉસ ટેક્સ વેરો દેવામાં આવ્યો છે છેલ્લા 3 વર્ષનો, અને એની ઉપર વ્યાજ લગાડીને આપવામાં આવ્યું છે, જેની વ્યાજ માફી અને બાકીના હપ્તાની રકમ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જ્યારે અમે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબને મળવાનું કીધું ત્યારે અમને ડેપ્યુટી કમિશનર સાહેબ મારે મેળવે અને એવી રીતના અમને વાત કરાવી છે કે તમને 3 હપ્તા કરી દેશે, પણ 1 હપ્તા સુધી વ્યાજ નહીં લે, 2 હપ્તા સુધી 2 હપ્તા પછીના છે એમાં વ્યાજ લાગશે। તો આ ઉલટા કાન પકડાવવાની વાત છે। અમારી માંગ એવી છે કે આમાં સદંતરપણે વ્યાજ અમને માફી મળે અને જે મૂળ રકમ છે એના અમને 3 હપ્તા કરી દેવામાં આવે, એ રીતની અમારી માંગ છે। પણ હજી એ લોકોએ સ્વીકારી નથી। અમને અઠવાડિયા પછીનો સમય આપ્યો છે અને અમે બીજા અધિકારીઓને પણ મળ્યા, જે નબળા બાંધકામ બાબતે છે, ટાંકા બાબતે છે, કે જે ભાઈ એનું સ્ટ્રક્ચરનો રિપોર્ટ ને એ બધું અમે માગ્યું હતું, જે આજ દિન સુધી અમને મળ્યું નથી। તો એ બાબતે અમે રજૂઆત કરી છે। એટલે એ સાહેબે અમને કીધું છે, અઢવાણિયા સાહેબે, કે અમે આ બધું જે કાંઈ બાકી હશે એ અમે કરાવશું અમારી રીતે, અને આ જે હાઉસ ટેક્સ વેરાનું છે એની માટે હું પણ પોતે રજૂઆત કરીશ કે ભાઈ આ રીતે છે તો આ લોકોને હપ્તા કરી દે અને વગર વ્યાજના કરી દે, એ રીતના એ લોકોએ અમને જવાબ આપેલો છે। અમારી માંગણી નહીં સ્વીકારે તો અમારે સંયુક્તમાં ધરણા કરવાનો એક પ્રશ્ન રહે છે। કલેક્ટર સાહેબ પાસેથી મંજૂરી માંગી